સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની તો એસઓજી પોલીસે કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ પકડી પાડ્યો। એસઓજીએ આ વર્ષે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે। સુરત શહેરમાં એનડીપીએસ એક્ટ હેઠળ એસઓજીએ કુલ 208 કેસ દાખલ કર્યા। તમામ કેસમાં થઈને 303 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર વર્ષ દરમિયાન કુલ 13.23 કરોડથી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરાયો। ડ્રગ્સ વિરોધી અભિયાન સૌથી વધુ 136 કેસ ગાંજાના નોંધાયા છે। 384 કિલોથી વધુ જથ્થો પકડાયો છે। મેફેડ્રોનના 46 કેસમાં 1 કિલો 272 ગ્રામ જથ્થો પકડાયો છે। 46 કેસમાં પકડાયેલા જથ્થાની કિંમત 1 કરોડ 27 લાખથી વધુ છે તો અફીણના 10 કેસ નોંધાયા છે। ચરસના 5 કેસમાં 987 ગ્રામથી વધુનો જથ્થો જપ્ત થયો। કોકેનના 1 કેસમાં 8.49 ગ્રામનો જથ્થો જપ્ત થયો। હિરોઈનના 2 કેસમાં 19.677 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરાયો। કોનેક્સ ટી સિરપના 5 કેસમાં 571 નંગ બોટલો જપ્ત થઈ છે। તો સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, જે રીતે સમગ્ર ગાંજાનો નશાનો જે કાળો કારોબાર ચાલી રહ્યો છે તેને લઈને આંકડા સામે આવ્યા છે અને પોલીસની કામગીરી જે છે એ કામગીરીની પણ વિગતો સામે આવી છે। આપની પાસે શું અપડેટ? જી ચોક્કસથી સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ને અભિયાન અંતર્ગત સુરત સ્પેશિયલ ઓપરેશન જે ગ્રુપ છે એસઓજી છે તેમને મોટી સફળતા મળી કહી શકાય। કારણ કે આજે ચાલુ વર્ષ એટલે કે આ વર્ષના છેલ્લા દિવસ સુધીમાં સુરત એસઓજી પોલીસે કુલ 208 કેસ એનડીપીએસના દાખલ કર્યા છે। આજે 208 કેસ જે દાખલ કરવામાં આવે છે તેમાં જે ગાંજો છે, આ ઉપરાંત મોફેડ્રોન એટલે કે એમડી ડ્રગ છે, અફીણ છે, પોસ્ટ ડોંડા છે, પોસ્ટ ડોંડાનું પાવડર છે, અફીણનો રસ છે, આ ઉપરાંત ચરસ, કોકેન, હેરોઇન અથવા જે નશાકારક સિરપ છે, કોનેક્સ ટી અને નશાકારક ટેબ્લેટ છે, આ જે તમામ વસ્તુઓ છે તેને લઈને આ જે કેસ છે તે દાખલ કરવામાં આવ્યો છે। 208 કેસ જેટલા એનડીપીએસના દાખલ થયા છે અને આ 208 કેસમાંથી સૌથી વધારે જો કેસ જોવા જઈએ તો ગાંજાના છે। અને મહત્વની વાત એ કહી શકાય કે આજે ગાંજાના કેસમાં પોલીસ દ્વારા આ વર્ષે હાઇબ્રિડ ગાંજાના કેસ છે તે સૌથી વધારે છે તે કરવામાં આવ્યા છે। આ તમામ કેસોમાંથી અત્યાર સુધીમાં 303 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તમામ જે મુદ્દામાલ છે 13 કરોડ 23 લાખ 83 હજારથી વધુનો હોવાની પણ વિગતો સામે આવી છે। જેમાં ગાંજાના 136 કેસ છે તેમાં 384 કિલો ગાંજો છે જપ્ત કરવામાં આવ્યો છે। એમડી જે છે મોફેડ્રોન ડ્રગ્સ તેમાં 46 કેસ કરવામાં આવ્યો છે ને 1 કિલો 272 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં જે એમડી જપ્ત કરવામાં આવ્યું છે અને તેની કિંમત 1.27 કરોડ રૂપિયા છે। આ ઉપરાંત અફીણના 10 કેસ કરવામાં આવ્યા છે। ચરસના 5 કેસ કરવામાં આવ્યા છે જેમાં 987 ગ્રામ જેટલું ચરસ છે તે જપ્ત કરાયું છે। કોકેનનો 1 કેસ કરાયો છે જેમાં 8.490 ગ્રામ અને ઉપરાંત હેરોઇનના 2 કેસ કે જેમાં 19 ગ્રામ હેરોઇન છે જપ્ત કરવામાં આવ્યું છે। અને કોનેક્સ ટી જે કપ સિરપ કહી શકાય કે જેનો નશાકારક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, આ સિરપના 5 કેસ કરવામાં આવ્યા છે જેમાં 571 જેટલી સિરપની બોટલો જપ્ત કરાઈ છે અને અલગ અલગ જગ્યાઓ પરથી 2095 જેટલી નશાકારક ટેબ્લેટ છે તે પણ છે જપ્ત કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે। અને ગાંજાના જે કેસ છે તેમાં સૌથી વધુ એટલે કે 206 આરોપીની પણ છે ધરપકડ કરવામાં આવી છે। એટલે કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત જે કેસ પોલીસે કર્યા છે જેમાં ડ્રગ્સ લેતા ઇસમો ઝડપાયા છે તેમને રિહેબિલિટી સેન્ટરમાં પણ ખસેડવામાં આવે છે જેથી કરીને તેમની ડ્રગ્સની આદતો છૂટી શકે અને સુરત પોલીસને એક મોટી સફળતા કહી શકાય। અને એનડીપીએસના કેસમાં એસઓજી સારી કામગીરી કરી તેવું પણ આંકડાઓ પરથી સામે આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર અમિત માહિતી આપવા બદલ।